મિત્રો, શું તમે કદી લાગે છે કે ખાધા પછી પેટમાં આગ જેવી જલન થતી રહી હોય કે ચેસ્ટમાં બર્નિંગ સેન્સેશન ફીલ થતું હોય? ઘણા લોકો આને નોર્મલ એસિડિટી સમજીને ઇગ્નોર કરી દે છે, પણ જો વારે વાર આવું થતું હોય તો આ એસિડ રિફ્લક્સ કે હાર્ટબર્નનો સાઇન હોઈ શકે છે. થોડા દિવસ પહેલાં અમારા પાસે એક પેશન્ટ આવી હતી, મિસિસ મહેતા. તેમની કમ્પ્લેન્ટ હતી કે રોજ રાત્રે ડિનર પછી તેમને ચેસ્ટમાં એટલી જલન થતી હતી કે પ્રોપરલી ઊંઘ પણ નથી આવતી. ક્યારેક ખટ્ટી ડકાર અને ગળામાં ઇરિટેશન પણ થતું હતું. ઇનિશિયલી તેમને ઘરે એસિડિટીની મેડિસિન લેવાની સ્ટાર્ટ કરી હતી, પણ પ્રોબ્લેમ વારે વાર પછી આવતી જતી હતી. અને ઓનેસ્ટલી જોઈએ તો આજના બિઝી લાઈફસ્ટાઈલમાં આ પ્રોબ્લેમ બહુ કોમન બનતી જઈ રહી છે. તો આજે આપણે સમજીશું કે એસિડ રિફ્લક્સ એકચ્યુઅલમાં શું છે, એનું રીઝન શું હોઈ શકે છે અને કઈ રીતે નેચરલી લાઈફસ્ટાઈલ ચેન્જીસ અને આયુર્વેદિક સપોર્ટથી આ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકે. સૌથી પહેલાં સમજો કે એસિડ રિફ્લક્સ શું છે. આપણા પેટમાં એસિડ બને છે જે ફૂડને ડાયજેસ્ટ કરવામાં હેલ્પ કરે છે. નોર્મલી આ એસિડ સ્ટમકની અંદર જ રહે છે, પણ સ્ટમક અને ફૂડ પાઇપ વચ્ચે એક વોલ્વ હોય છે જેને લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર કહેવાય છે. જ્યારે આ વોલ્વ વીક થઈ જાય છે, પ્રોપરલી ક્લોઝ ના થાય, ત્યારે સ્ટમક એસિડ ઉપર ફૂડ પાઇપમાં આવવા લાગે છે. એને કારણે ચેસ્ટ બર્નિંગ એટલે હાર્ટબર્ન ફીલ થાય છે. તમે કઈ રીતે સમજી શકો છો કે એસિડ રિફ્લક્સ હોઈ શકે છે? જો જમ્યા પછી ચેસ્ટમાં જલન થાય, ખટ્ટી બબ્સ આવે, ગળામાં ઇરિટેશન થાય, આવાજ હેવી લાગે કે વારે વાર એસિડિટી ફીલ થાય, તો આ એસિડ રિફ્લેક્સના કોમન સિમ્ટમ્સ હોઈ શકે છે. કેટલાક લોકોમાં ડ્રાય કફ કે થ્રોટ ઇરિટેશન પણ આ જ રીઝનથી થતું હોય છે. હવે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ પ્રોબ્લેમ થાય છે કેમ? ફક્ત સ્પાઇસી ફૂડ રીઝન નથી હોતું. આજકાલ ફાસ્ટ ઇટિંગ હેબિટ્સ, લેટ નાઇટ ડિનર્સ, સ્ટ્રેસ, પુઅર સ્લીપ અને સિટિંગ લાઇફસ્ટાઇલ પણ મેજર રીઝન બની ગયા છે. જ્યારે આપણે જલ્દી ખાઈએ, ઓવર ઇટિંગ કરીએ કે ખાધા પછી તુરંત સૂઈ જઈએ તો સ્ટમક પર પ્રેશર વધે છે અને એસિડ ઉપર આવવા લાગે છે. ઓવરવેટ હોવું પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એક્સેસ બેલી ફેટ સ્ટમક પ્રેશર વધારી શકે છે. સ્મોકિંગ, એલ્કોહોલ, એક્સેસિવ ચા, કોફી અને પ્રોસેસ્ડ ફૂડ પણ એસિડ રિફ્લક્સને ટ્રિગર કરી શકે છે. અને એક હિડન ફેક્ટર છે સ્ટ્રેસ. તમને નોટિસ કર્યું હશે કે સ્ટ્રેસના ટાઈમ ડાયજેશન ઓટોમેટિકલી અફેક્ટ થવા લાગે છે. આયુર્વેદા પણ ડાયજેશન અને સ્ટ્રેસને કનેક્શનને બહુ ઇમ્પોર્ટન્ટ આપે છે. આયુર્વેદમાં ડાયજેશનને અગ્નિ કહેવાય છે. જ્યારે અગ્નિ ઇમ્બેલેન્સ થઈ જાય ત્યારે એસિડિટી, બ્લોટિંગ અને એસિડ રિફ્લક્સ જેવી ઇશ્યુઝ ડેવલપ થઈ શકે છે. તો હવે પ્રેક્ટિકલ નેચરલ સપોર્ટ સમજો. સૌથી સિમ્પલ રેમેડી છે જીરા અને સોપનું વોટર. જીરા અને સોપને પાણીમાં બોઇલ કરીને હલકા વોર્મ ફોર્મમાં કન્ઝ્યુમ કરવું ડાયજેશન સપોર્ટ અને બ્લોટિંગ રિડક્શનમાં હેલ્પફુલ માનાય છે. બીજું યુઝફુલ ઇન્ગ્રેડિયન્ટ છે અદરક. અદરક ડાયજેશન અને નોઝિયા સપોર્ટ માટે ટ્રેડિશનલી યુઝ થતું આવ્યું છે. નાની ક્વોન્ટિટીમાં જિંજર ટી કે નાનો અદરકનો ટુકડો હેલ્પફુલ થઈ શકે છે, પણ એક્સેસિવ જિંજર કેટલાક લોકોમાં એસિડિટીને વર્સન પણ કરી શકે છે, એટલે મોડરેશન ઇમ્પોર્ટન્ટ છે. ત્રિફળા પણ આયુર્વેદમાં ડાયજેસ્ટિવ બેલેન્સ અને ગટ ક્લિન્ઝિંગ સપોર્ટ માટે કોમનલી યુઝ થાય છે. નીમ અને એલોવેરા જેવા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ ટ્રેડિશનલ વેલનેસ પ્રેક્ટિસીસમાં યુઝ થતા રહ્યા છે, પણ દરેક પર્સનનું બોડી રિસ્પોન્સ અલગ હોય છે, એટલે પર્સનલાઇઝ્ડ ગાઈડન્સ ઇમ્પોર્ટન્ટ છે. પણ ફક્ત રેમેડીઝ ઇનફ નથી. લાઇફસ્ટાઇલ ચેન્જીસ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. ડિનર હંમેશા લાઇટ અને અર્લી કરવાની કોશિશ કરો. જમ્યા પછી તરત ક્યારે પણ સૂઈ ન જાઓ. ઓછામાં ઓછો 2 થી 3 કલાકનો ગેપ રાખો. મીલ્સને સ્મોલર પોર્શનમાં ડિવાઈડ કરો ઇન્સ્ટેડ ઓફ ઓવર ઇટિંગ. વેટ કંટ્રોલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. વોકિંગ, મેડિટેશન, પ્રાણાયામ અને પ્રોપર સ્લીપ ડાયજેશનને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરી શકે છે. તો દોસ્તો, જો તમે ડાયજેશનને સ્ટ્રોંગ રાખો છો, સ્ટ્રેસ કંટ્રોલ કરો છો અને હેલ્ધી ઇટિંગ હેબિટ્સ ફોલો કરો છો, તો નેચરલી એસિડ રિફ્લક્સને ઘણી હદ સુધી મેનેજ કરી શકાય છે. અગર તમને એસિડ કે હાર્ટબર્ન રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરતા રહો.